રાજકોટથી સમાચાર, જ્યાં પરસોત્તમ રૂપાલાના સમર્થનમાં હવે પોસ્ટર્સ લાગી રહ્યા છે। પાટીદાર વિસ્તાર અંબિકા ટાઉનશીપની અંદર આ પોસ્ટર્સ લાગ્યા છે। હું પરસોત્તમ રૂપાલાની સાથે છું, આવા પોસ્ટર્સ હવે જોવા મળી રહ્યા છે। ક્ષત્રિયોના વિરોધ બાદ હવે પાટીદાર યુવકોએ સમર્થનમાં પોસ્ટર્સ લગાવ્યા છે। आज मामले વધુ વિગતે વાત કરવા જોડાઈ રહ્યા છે ટીવી 9 સંવાદદાતા મોહિત। આખરે ખૂબ વિરોધ થયો, પરંતુ હવે સમર્થનને લઈને પણ આ સૂર દેખાવા લાગ્યા છે। ખાસ કરીને કયા એવા વિસ્તારો છે કે જ્યાં રૂપાલાના સમર્થનમાં બેનર્સ જોવા મળી રહ્યા છે? જયેશ, ક્ષત્રિય સમાજ દ્વારા જે રીતે રૂપાલાનો વિરોધ કરવામાં આવી રહ્યો છે, બીજી તરફ પરસોત્તમ રૂપાલાને રાજકોટમાં હવે સમર્થન છે તે મળી રહ્યું છે અને તેને સમર્થન કરનાર લોકો છે તે હવે ખુલીને સામે આવી રહ્યા છે। ગઈકાલે રાજકોટના અંબિકા ટાઉનશીપમાં જે પાટીદાર સમાજની બહુમતીવાળો આ વિસ્તાર છે ને, ત્યાં પણ મોટી સંખ્યામાં લોકો એકત્ર થયા હતા અને તેમના દ્વારા રૂપાલાને સમર્થન છે તે જાહેર કરવામાં આવ્યું હતું। આજે આ જ વિસ્તારમાં જે અલગ અલગ ચોક છે ત્યાં બેનર લગાવવામાં આવ્યા છે, જેમાં સ્પષ્ટપણે ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે હું પરસોત્તમ રૂપાલાની સાથે છું અને ભાજપને સમર્થન કરતા અને પરસોત્તમ રૂપાલાને સમર્થન કરતા આ બેનર છે તે લગાવવામાં આવ્યા છે। પાટીદાર યુવકો દ્વારા આ બેનરો છે, આ પોસ્ટરો છે તે લગાવવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે અને તેમના દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે જો પરસોત્તમ રૂપાલાની ટિકિટને લઈને કોઈ નિર્ણય કરવામાં આવશે અને તેની ટિકિટ રદ કરવામાં આવશે તો આગામી દિવસોમાં પાટીદાર સમાજનું એક સંમેલન છે તે બોલાવવામાં આવશે। એટલે એક રીતે જોઈએ તો એક પ્રકારે ક્ષત્રિય સમાજ છે તેમના દ્વારા હવે વિરોધ કરવામાં આવી રહ્યો છે, તો તેની સામે પાટીદાર સમાજ છે અને તેના યુવકો છે તેમના દ્વારા હવે તેને સમર્થન જાહેર કરતી જે પોસ્ટ મૂકવામાં આવી રહી છે, સાથે સાથે તેને લગતા બેનરો છે તે પણ લગાવવામાં આવી રહ્યા છે। જી જયેશ। આભાર મોહિત, તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો। તો અંબિકા ટાઉનશીપની અંદર આ પાટીદાર વિસ્તારની અંદર પોસ્ટર્સ લાગ્યા છે, જેમાં સ્પષ્ટ લખાણ છે, હું પરસોત્તમ રૂપાલા સાથે છું।